જામનગરમાં 8 દિવસથી જીએસટી ગાજે છે। ગત તારીખ 3 ઓક્ટોબરે અમદાવાદ જીએસટી દ્વારા જામનગર શહેરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ત્યારબાદ તાજેતરમાં જીએસટી સંબંધે અચાનક 2 પોલીસ ફરિયાદ દાખલ થઈ। દરમિયાન ગઈકાલે ગુરુવારે સાંજે અમદાવાદ જીએસટી ટીમે અમદાવાદથી જાહેર કર્યું કે જામનગરમાં હાલ પૂરતું ઓપરેશન પૂર્ણ થયું છે। જામનગરમાં ગત બુધવારે રાત્રે 10 વાગ્યે પ્રદીપસિંહ લાલુભા જાડેજા નામના વેપારીએ પોલીસમાં એમ જાહેર કર્યું કે તેમની સાથે રૂપિયા 2.93 કરોડની છેતરપિંડીઓ થઈ છે। આ છેતરપિંડીઓ 2021થી 2025 વચ્ચે થયેલી ફરિયાદ હવે થઈ। અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જીએસટી ટીમે અલ્કેશ પેડરિયા નામના સીએને ત્યાં સર્ચ ઓપરેશન કરેલું। પછી ખાનગી વેપારી પ્રદીપસિંહ જાડેજાએ આ સીએ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી। ત્યારબાદ ગઈકાલે ગુરુવારે રાત્રે અન્ય એક ખાનગી વેપારી સંજય ચિતારાએ આ જ સીએ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી। આ વેપારી કહે છે કે મારી સાથે રૂપિયા 3.70 કરોડની છેતરપિંડીઓ થઈ છે। આ છેતરપિંડીઓ 2018થી 2025 દરમિયાન થઈ છે। ફરિયાદ હવે થઈ છે। આમ પ્રથમ દ્રષ્ટિએ જ આ બંને ફરિયાદ જાણકારોને અચરજભરી લાગી રહી છે। દરમિયાન અમદાવાદથી જીએસટી વિભાગે જાહેર કર્યું કે જામનગરમાં જીએસટી સંબંધે રૂપિયા 560 કરોડનું બિલિંગ કૌભાંડ થયું છે। આ કૌભાંડમાં રૂપિયા 112 કરોડની ચોરી કરવામાં આવી છે। સીએ અલ્કેશ પેડરિયાના ઘરમાં ચાલતી બ્રહ્મ એસોસિએટ્સ નામની પેઢીમાંથી મહત્વપૂર્ણ દસ્તાવેજો, કોમ્પ્યુટર, અન્ય ઇલેક્ટ્રોનિક સામાન અને સાધનો, ખોટા બિલ વગેરે કબજે લેવામાં આવ્યું છે। આ કૌભાંડમાં 37 કરોડ રૂપિયાની સ્થાવર જંગમ મિલકતો હંગામી ધોરણે જપ્ત કરવામાં આવી છે। 14 બોગસ પેઢીઓ શોધી કાઢવામાં આવી છે। કેટલાક કરદાતા વેપારીઓએ જીએસટી વિભાગને કબૂલાત આપી છે કે અમો ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી પેટે સરકારી લેણાના 33 કરોડ રૂપિયા સરકારમાં જમા કરાવવા રાજી છીએ। દરમિયાન જીએસટી વિભાગ કહે છે અલ્કેશ પેડરિયા 8 દિવસથી ફરાર છે। તે વિદેશ ભાગી ન જાય એ માટે તમામ એરપોર્ટ પર લુકઆઉટ સર્ક્યુલર નોટિસ ચિપકાવી દેવામાં આવી છે। બીજી તરફ આ સર્ચ ઓપરેશન બાદ 2 વેપારીએ જે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે તેની ટૂંકી વિગતો સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા આપી રહ્યા છે, તે સાંભળો। લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ। અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે, તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ। ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે। વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે। લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું, તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે। છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન। આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર। અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન। તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે। આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો। લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણેક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર। મોબાઈલ 87 803 98 811। સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો। જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેની વિગત મુજબ એક ફરિયાદી જેમની ફર્મ છે શ્રુતિ એન્ટરપ્રાઇઝ, એમના જે સંજયભાઈ રસિકભાઈ ચિતારા દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે, જેમની શ્રુતિ એન્ટરપ્રાઇઝ સાથે બોગસ બિલિંગ અને ફેક ટેક્સ ક્રેડિટ એટલે કે જે વેરા શાખ હોય છે એના દ્વારા આશરે 3 કરોડ 70 લાખની વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે। એમના સીએ જે આરોપી જે છે અલ્કેશ પેડરિયા દ્વારા કરવામાં આવેલો છે। આ બાબતની ફરિયાદ દાખલ થઈ છે। આવી જ અન્ય એક ફરિયાદમાં જેમાં ફરિયાદી છે પ્રદીપસિંહ લાલુભા જાડેજા, એમની વાહન સ્પેરપાર્ટ અને ઓઇલ બાબતનો જે ધરતી સેલ્સ કોર્પોરેશન એમની પેઢી છે, કોર્પોરેશન છે, એમની સાથે આ જ પ્રકારે બોગસ બિલિંગ તેમજ જે વેરા શાખ બાબતની કુલ 2,93,83,332 રૂપિયાની વિશ્વાસઘાત આ જે આરોપી સીએ અલ્કેશ પેડરિયા દ્વારા કરવામાં આવેલો છે।
આ બાબતની ફરિયાદ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે, બંને ફરિયાદો, અને તેની તપાસ હાલ જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. આગળની તપાસ ચાલુ છે.